બાળકને તેની ભૂલ સુધારવા માટે ઠપકો આપવો જરૂરી છે, પરંતુ જો તમે તેને બહારના લોકોની સામે ઠપકો આપતા હોવ તો તમે પોતે જ મોટી ભૂલ કરી રહ્યા છો. બાળકોને ઉછેરવા એ એક જવાબદારીભર્યું કાર્ય છે, જેમાં સમજ, સંવેદનશીલતા અને સહનશક્તિની ખૂબ જ જરૂર હોય છે. બાળકોના ઉછેરમાં માતા પિતાનું વલણ અને વર્તન તેમના માનસિક અને ભાવનાત્મક વિકાસ પર નોંધપાત્ર અસર કરે છે. ઘણા બાળ નિષ્ણાતો સૂચવે છે કે જો બાળક કોઈ ભૂલ કરે તો તેને બધાની સામે ઠપકો ન આપવો જોઈએ. કેમ? જાણો વિગતવાર. અન્ય લોકોની સામે બાળકોને ઠપકો આપવાના ગેરફાયદા છે. જ્યારે માતા પિતા તેમના બાળકોને બહારના લોકોની સામે ઠપકો આપે છે ત્યારે તે બાળકનું આત્મસન્માન ઘટાડે છે. જાહેરમાં ઠપકો આપવામાં આવે તો બાળક બેશરમ થવા લાગે છે. બાળક માને છે કે તેમને હંમેશા આ રીતે જ ઠપકો મળશે, માટે સુધારવાની જગ્યાએ તે વધુ બગડશે. બહારના લોકોની સામે ઠપકો આપવાથી બાળકના વર્તન પર નકારાત્મક અસર પડે છે. જાહેર સ્થળોએ ઠપકો આપ્યા પછી બાળકોને ગુસ્સો, હતાશા અથવા તો નિરાશાનો સામનો કરવો પડી શકે છે. બહારના લોકોની સામે નિંદા કરવાથી શિસ્તની અસર ઓછી થવા લાગે છે. આ કારણે બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તે પોતાના વડીલોનું સન્માન નથી કરતું. બહારના લોકોની સામે નિંદા કરવાથી પરિવારમાં તણાવ વધી શકે છે. આ માત્ર બાળકને જ અસર કરતું નથી, પરંતુ પરિવારના અન્ય સભ્યોને પણ અસર કરે છે. ત્યારે હવે જાણીએ કે સાચો રસ્તો શું છે. બાળક જ્યારે પણ ભૂલ કરે ત્યારે તેને ખૂબ જ પ્રેમથી સમજાવવું જોઈએ, અને જો તમે ઠપકો આપતા હો તો પણ ધ્યાનમાં રાખો કે ત્યાં કોઈ બહારની વ્યક્તિ ન હોવી જોઈએ. માતા પિતાએ બાળકોની ભૂલોને સાર્વજનિક સ્થળોએ સુધારવાના બદલે ઘરમાં જ શાંત અને સકારાત્મક રીતે સાંભળવી જોઈએ. આનાથી બાળકોના ભાવનાત્મક આત્મસન્માન અને સ્વસ્થ માનસિક વિકાસને પ્રોત્સાહન મળશે. વડીલોની સામે અથવા તો સમાજની હાજરીમાં તેને વારંવાર ટોટકોર કરવામાં આવે, તેના ઉપર વિવિધ પ્રકારના લાંછન લગાડવામાં આવે, તેની સરખામણી બીજા સાથે સરખાવવામાં આવે તો આ જ બાળક ધીરે ધીરે ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ફીલ કરે છે અને તેના મનોબળ ઉપર અસર કરી શકે છે, જેના લીધે તે નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, એકલવાયું જીવન જીવે, હતાશા, નિરાશા, ડિપ્રેશન અથવા તો એન્ઝાઇટીનો શિકાર બને છે. અને આ પ્રકારનું જો માનસિક સ્થિતિ બગડતી અટકાવવા માટે એઝ એ પેરેન્ટ્સ, એઝ એ ટીચર, એઝ એ વડીલ આપણે બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરી શકીએ, જેના લીધે તેનું સેલ્ફ રિસ્પેક્ટ જળવાઈ રહે, તેનું મનોબળ સ્ટ્રોંગ રહે અને એક પોઝિટિવ એટીટ્યુડ સાથે તે સમાજમાં આવી શકે. તો સામાન્ય રીતે જ્યારે બી બાળકો સાથે આપણે વાર્તાલાપ કરો તો તેને પ્રેમ, સહાનુભૂતિ, ધીરજ અને કાળજીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. બાળકને તેની ભૂલ સુધારવા માટે ઠપકો આપવો જરૂરી છે, પરંતુ જો તમે તેને બહારના લોકોની સામે ઠપકો આપતા હોવ તો તમે પોતે જ મોટી ભૂલ કરી રહ્યા છો. બાળકોને ઉછેરવા એ એક જવાબદારીભર્યું કાર્ય છે, જેમાં સમજ, સંવેદનશીલતા અને સહનશક્તિની ખૂબ જ જરૂર હોય છે. બાળકોના ઉછેરમાં માતા પિતાનું વલણ અને વર્તન તેમના માનસિક અને ભાવનાત્મક વિકાસ પર નોંધપાત્ર અસર કરે છે. ઘણા બાળ નિષ્ણાતો સૂચવે છે કે જો બાળક કોઈ ભૂલ કરે તો તેને બધાની સામે ઠપકો ન આપવો જોઈએ. કેમ? જાણો વિગતવાર. અન્ય લોકોની સામે બાળકોને ઠપકો આપવાના ગેરફાયદા છે. જ્યારે માતા પિતા તેમના બાળકોને બહારના લોકોની સામે ઠપકો આપે છે ત્યારે તે બાળકનું આત્મસન્માન ઘટાડે છે. જાહેરમાં ઠપકો આપવામાં આવે તો બાળક બેશરમ થવા લાગે છે. બાળક માને છે કે તેમને હંમેશા આ રીતે જ ઠપકો મળશે, માટે સુધારવાની જગ્યાએ તે વધુ બગડશે. બહારના લોકોની સામે ઠપકો આપવાથી બાળકના વર્તન પર નકારાત્મક અસર પડે છે. જાહેર સ્થળોએ ઠપકો આપ્યા પછી બાળકોને ગુસ્સો, હતાશા અથવા તો નિરાશાનો સામનો કરવો પડી શકે છે. બહારના લોકોની સામે નિંદા કરવાથી શિસ્તની અસર ઓછી થવા લાગે છે. આ કારણે બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તે પોતાના વડીલોનું સન્માન નથી કરતું. બહારના લોકોની સામે નિંદા કરવાથી પરિવારમાં તણાવ વધી શકે છે. આ માત્ર બાળકને જ અસર કરતું નથી, પરંતુ પરિવારના અન્ય સભ્યોને પણ અસર કરે છે. ત્યારે હવે જાણીએ કે સાચો રસ્તો શું છે. બાળક જ્યારે પણ ભૂલ કરે ત્યારે તેને ખૂબ જ પ્રેમથી સમજાવવું જોઈએ, અને જો તમે ઠપકો આપતા હો તો પણ ધ્યાનમાં રાખો કે ત્યાં કોઈ બહારની વ્યક્તિ ન હોવી જોઈએ. માતા પિતાએ બાળકોની ભૂલોને સાર્વજનિક સ્થળોએ સુધારવાના બદલે ઘરમાં જ શાંત અને સકારાત્મક રીતે સાંભળવી જોઈએ. આનાથી બાળકોના ભાવનાત્મક આત્મસન્માન અને સ્વસ્થ માનસિક વિકાસને પ્રોત્સાહન મળશે. વડીલોની સામે અથવા તો સમાજની હાજરીમાં તેને વારંવાર ટોટકોર કરવામાં આવે, તેના ઉપર વિવિધ પ્રકારના લાંછન લગાડવામાં આવે, તેની સરખામણી બીજા સાથે સરખાવવામાં આવે તો આ જ બાળક ધીરે ધીરે ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ફીલ કરે છે અને તેના મનોબળ ઉપર અસર કરી શકે છે, જેના લીધે તે નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, એકલવાયું જીવન જીવે,
હતાશા, નિરાશા, ડિપ્રેશન અથવા તો એન્ઝાઇટીનો શિકાર બને છે. અને આ પ્રકારનું જો માનસિક સ્થિતિ બગડતી અટકાવવા માટે એઝ એ પેરેન્ટ્સ, એઝ એ ટીચર, એઝ એ વડીલ આપણે બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરી શકીએ, જેના લીધે તેનું સેલ્ફ રિસ્પેક્ટ જળવાઈ રહે, તેનું મનોબળ સ્ટ્રોંગ રહે અને એક પોઝિટિવ એટીટ્યુડ સાથે તે સમાજમાં આવી શકે. તો સામાન્ય રીતે જ્યારે બી બાળકો સાથે આપણે વાર્તાલાપ કરો તો તેને પ્રેમ, સહાનુભૂતિ, ધીરજ અને કાળજીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ.